પેનલિસ્ટને આમંત્રણ આપી સ્ટેજ પર પધારવા. શ્રી અશોક દેવરે પાટીલ સાહેબ, એડવોકેટ પ્રીતિ ગડા, ધરણ શાહ. હાફ હાર્ટેડ શું, કાં વગાડો કાં નહીં વગાડો? અને ગીતાબેન શાહ અને જેવાયએફના મેમ્બર જયેશભાઈ ગોગરી. પિયુષભાઈ પધારો. એ લોકોનો હું ટૂંકમાં પરિચય આપી દઉં આપણા પ્રશ્નો શરૂ થાય તે પહેલાં. શ્રી અશોક દેવરે પાટીલ તેઓ બીએમસીના રિટાયર્ડ કમ્યુનિટી ડેવલપમેન્ટ ઓફિસર છે. બીએ પછી માસ્ટર ઇન સોશિયલ વર્ક કર્યું. ખડવલી સ્થિત માતોશ્રી વૃદ્ધાશ્રમના જોઈન્ટ સેક્રેટરી છે. ઓમકાર અંધ સોસાયટીના ફાઉન્ડર ટ્રસ્ટી છે અને દર વર્ષે દિવાળી દરમિયાન લોકો પાસેથી ડોનેશન ભેગું કરીને લગભગ 3 અંધજનોને અનાજ આપે છે અને વિધવાઓને પણ સહાય કરે છે. ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાના ઓનરરી વર્કિંગ કમિટી મેમ્બર છે. રોટરી ક્લબના વિવિધ કાર્યક્રમોનું તેઓ આયોજન કરે છે. તેઓ જનજાતિ માટે પણ ઘણું કાર્ય કરી રહ્યા છે. લોકોને સામાજિક વૈદ્યકીય સહાય કરાવી આપે છે અને પુનર્વસનમાં પણ મદદ કરે છે. તેમની રગરગમાં સમાજ સેવા ભરી છે. કંપનીઓ અને લોકો પાસેથી સંસ્થાઓ માટે ડોનેશન એકઠું કરી આપે છે અને ઘણી બ્લડ ડોનેશન ડ્રાઈવ કરી છે. તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર દેવરે પાટીલ સાહેબ. આપણા બીજા વક્તા છે એડવોકેટ પ્રીતિ ગડા. એકચ્યુઅલી એમણે મને 4 પેજીસનું એમનું બાયોડેટા મોકલ્યું, પછી એડિટ કરીને 2નું કર્યું અને એનું મેં અડધું કર્યું છે. તેમના ઘણા એચિવમેન્ટ્સ છે, તેમાંના હું થોડા અત્રે જણાવીશ. તેઓ એડવોકેટ સુધીર શાહ એન્ડ એસોસિએટ, જેમના અમેરિકાના વિઝા ઉપર લેખ આવતા, એમની સાથે 25 વર્ષથી તેમના લિટિગેશન ડિપાર્ટમેન્ટના સિનિયર હેડ તરીકે કામ કરી રહ્યા છે. મુંબઈ સમાચારમાં કાયદાની કલમે લેખ લખતા, વિવિધ મેગેઝિન્સમાં તેમની મુલાકાતો અને લેખો છપાતા રહ્યા છે. લગ્ન, છૂટાછેડા, સ્ત્રીઓના હકો ઉપર રેડિયો પર વાર્તાલાપ કર્યા છે અને વિવિધ સંસ્થાઓમાં લેક્ચર આપ્યા છે. ઉપરાંત તેમણે ઘણી સંસ્થામાં વ્હીલ ઉપર સેમિનાર અને વેબિનાર કર્યા છે. તેમની 3 બુકો છપાઈ છે: સ્ત્રીઓના હકો, કાયદાની કલમે અને લગ્ન વિચ્છેદના કાયદા. તેઓ રોટરી ક્લબ ઓફ કફ પેરેડના ખૂબ જ એક્ટિવ મેમ્બર છે અને આવતા વર્ષે પ્રમુખ પદ શોભાવશે. ક્લબમાં ઘણા એવોર્ડ્સ મેળવ્યા છે. તેઓ કાવા એટલે કે કચ્છી એડવોકેટ વેલફેર એસોસિએશનના કમિટી મેમ્બર, બીજેપીના લીગલ સેલના પ્રેસિડન્ટ અને કચ્છ શક્તિ એવોર્ડના જ્યુરી મેમ્બર છે. રેન્ટ એક્ટ અને ફેમિલી કોર્ટ મેટરના હાઈકોર્ટના મહત્ત્વના ચુકાદામાં એમનો ફાળો રહ્યો છે. તેઓ જરૂરિયાતમંદ બહેનોને નિઃશુલ્ક સલાહ આપી કાઉન્સેલિંગ કરે છે. તો ભાઈઓ અને બહેનો, આપની સામે પ્રસ્તુત છે મલ્ટાફેસેટેડ અને ટેલેન્ટેડ એવા મારા ફ્રેન્ડ પ્રીતિ ગડા. ત્રીજા પેનલિસ્ટ છે ધરણ શાહ. છેલ્લા 4 વર્ષથી સર્ટિફાઈડ ન્યુટ્રિશનિસ્ટ અને ફિટનેસ ટ્રેનર તરીકે કાર્યરત છે. હમણાં સુધી લગભગ 1000 લોકોનું કન્સલ્ટેશન કર્યું છે. તેમની સ્પેશિયાલિટી કાયમી વજન ઓછું કરવાની, ટાઈપ 2 ડાયાબિટીસને રિવર્સ કરવાનું અને હાઇપોથાઇરોઇડિઝમને મટાડવાની છે. તેઓનું ભણતર કંપની સેક્રેટરી અને કોમ્પ્લાયન્સ ઓફિસર તથા બીકોમ LLB છે. તેઓ માને છે કે તેમની સફળતાની ચાવી તેમની પ્રમાણિકતા અને હાર્ડવર્ક છે. તેઓને દુનિયા ફરવાનો, પોલિટિક્સ તથા ક્રિકેટનો શોખ છે. ભવિષ્યમાં વૃદ્ધાશ્રમ ખોલવાનો તથા તરછોડાયેલા બાળકોને ભણાવવાનું ધ્યેય છે. ભાઈઓ બહેનો, ધરણ શાહ. અને જેવાયએફ ગરજાજ મેમ્બર એડા ભાઈ શ્રી જયેશ ગોગરી, ગામ ટુંડા. તેઓ જેવાયએફના કો-ફાઉન્ડર અને કો-ડોનર છે અને વેરી એક્ટિવ મેમ્બર છે. જેવાયએફના જે આધ્યાત્મિક કાર્યક્રમ ચાલી રહ્યા છે તેમની શરૂઆત તેમણે કરાવી હતી. તેઓ ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે 25 વર્ષથી કાર્યરત છે અને જીએસટી પર લેખો પણ લખે છે અને લેક્ચર્સ પણ આપે છે. અને લો પ્રોફાઇલમાં માનતા શ્રી જયેશભાઈ ગોગરી. આ બધા વિચારતા હશો કે હું આટલી ફાસ્ટ કેમ ભાગી રહી છું, કારણ કે મારી રેસ ઘડિયાળ સાથે છે. હવે બધા પેનલિસ્ટને હું વિનંતી કરીશ કે
તમારા માટે મેં ઘણા સારા પ્રશ્નો તૈયાર કર્યા છે. તમે એનો જવાબ બ્રીફ અને ટુ ધ પોઈન્ટ આપશો તો સમય બચશે અને માહિતી અપાશે. પહેલાં દેવરે પાટીલ સાહેબ માટે છે આ પ્રશ્ન. आप खडवली स्थित जीवन संध्या मांगल्य संस्थान नामक ओल्ड एज होम से करीब 25 साल से जुड़े हैं. हर नए एडमिशन से पहले आप उनके और घर वालों से जाकर मिलते हैं, उन्हें समझाते हैं कि वृद्ध माँ बाप को आश्रम में ना डालें, घर पर रखकर सेवा करें. जब वो नहीं समझते तो बुजुर्गों का दुख देखकर आप उन्हें आश्रम में प्रवेश देते हैं. आपके पास किस तरह के लोग एडमिशन के लिए आते हैं, ये थोड़े में बताइए. थैंक यू. जय जिनेंद्र, जय श्री कृष्ण, जय स्वामीनारायण. और चंद्रिका बहन, आपने बहुत सही क्वेश्चन पूछा है जो मैं 35 साल से कर रहा हूँ मातोश्री वृद्धाश्रम के साथ. तो बहुत ही अलग अलग रीज़न हैं लोग वृद्धाश्रम में जो आते हैं. हर एक स्टोरी है मेरे पास. हर साल अभी 25 साल में कम से कम 500 मकान विजिट किया हूँ मैं. तो मेरे पास 500 स्टोरी है और 500 कॉज है. लेकिन इसका शॉर्ट में मैं बताना चाहता हूँ कि लोग वृद्धाश्रम में क्यों आते हैं. एक सबसे इम्पोर्टेंट कारण यही है, मैं जिधर जिधर भी गया हूँ छोटे छोटे चीज़ पे भी वृद्धाश्रम में आने वाले हैं. एक पिताजी बोल रहा बच्चे को कि बच्चा मेरे को एक टीवी ला के देना, क्योंकि हॉल में तेरे बच्चे स्टडी करते हैं और उनको भी तकलीफ होता है और मेरे को जो प्रोग्राम चाहिए वो मेरे को देखने को नहीं मिलता है. मेरे को मेरी पेंशन है बैंक में, मेरे को एक टीवी ला के दे मेरे बेडरूम में. बच्चे को पिताजी बोल बोल के 6 महीना हो गया, बच्चा टीवी लेके नहीं दे रहा है. फिर आखिरी में वो पिताजी क्या बोलते हैं, अभी इससे इधर रहना और ये बच्चे को तकलीफ देने से वजह से अच्छा है वृद्धाश्रम में चले जाओ. एक टीवी भी कॉज हो सकता है वृद्धाश्रम के लिए. दूसरा और भी मैं एक कॉज बोलता हूँ. 300 करोड़ का बिजनेस वाला देसाई 2011 में 300 करोड़ का बिजनेस होता है और वो आदमी 2018 में हमारे मातोश्री में आता है. क्या वजह हो सकती है? जब भी 300 करोड़ का बिजनेस खत्म हो जाता है, बच्चा भी चले जाता है अहमदाबाद, औरत भी सब छोड़ के चली जाती है. तो क्यों? फैमिली वाले अपने को केयर नहीं करते. ये भी कॉज है. थैंक यू. ऐसे बहुत से कॉज है चंद्रिका जी जो वृद्धाश्रम में आते हैं. थैंक यू सो मच पाटिल साहब. વર્લ્ડ વોર 2માં જર્મનીથી બચવા પોલેન્ડની 500 બહેનો અને 200 બાળકો એક શિપમાં નિકળ્યા કે કોઈ દેશ અમને આશ્રય આપે. બધા ઠેકાણે ફર્યા, નહીં મળ્યો એમને. ઇન્ડિયા આવ્યા તો મુંબઈમાં ત્યાં જહાજ લાંગર્યું અને ત્યારે બ્રિટિશરોનું રાજ હતું. બ્રિટિશરોએ ના પાડી દીધી. તો ત્યારે જામનગરના દિગ્વિજય જામ સાહેબ રાજાને આ વાતની ખબર પડી. એમણે જહાજ પોતાની પાસે મંગાવ્યું, ખાલી કરાવ્યું અને 9 વર્ષ સુધી તેમણે આ 500 બહેનોને રાખી અને 200 બાળકોને ભણાવ્યા. વસુદેવ કુટુંબકમમાં વર્લ્ડ ઇઝ માય હોમમાં માનનારા આપણે ભારતીયો આપણા સગા મા બાપને સાચવી ના શકીએ? તેમનો ગમે તેવો સ્વભાવ હોય, આપણી ગમે તેટલી ટૂંકી આવક હોય, ઘર ગમે એટલું નાનું હોય કે પત્નીની ગમે એટલી ટક હોય, એમનું દિલ કકડાવીને શું આપણે સુખી થઈ શકીશું? તો હવેનો મારો પ્રશ્ન હું પ્રીતિબેનને પૂછીશ કે દીકરો વહુ પૈસાની માંગણી કરીને કે ઘર પોતાના નામે ટ્રાન્સફર કરવાના દબાણ કરીને કે મારપીટ કરીને કે ખાવાનું ન આપીને કે વિવિધ રીતે વડીલોને હેરાન કરતા હોય તો કોર્ટમાં અરજી કરી શકાય, તેમને ઘરમાં આવતા અટકાવી શકાય, ભરણ પોષણ માટે કેસ કરી શકાય. કાયદો શું રક્ષણ આપે છે? જય જિનેન્દ્ર. હા, કાયદો તમને રક્ષણ આપે છે.
એક કાયદો 2007માં પાસ થયો છે સિનિયર સિટીઝન એક્ટ માટે, ખાસ સ્પેશિયલી. એની અંદર તમે કોઈ પણ કારણસર તમારી સાથે જો ક્રૂરતા થતી હોય કે તમને કંઈ અડચણ થતી હોય કે તમને કંઈ મારપીટ થતી હોય તમારા સંતાનો તરફથી, તો તમે એ તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં એમાં અરજી કરી શકો છો. ત્યાં તમારી અરજી એ લોકો લે છે અને તમારે ભરણ પોષણ પણ તમે તમારા બચ્ચાઓ પાસેથી માંગી શકો છો. એમાં 2 જણ આવી જાય છે, દીકરો દીકરી 2 જણા. એમાં પ્રોસિજર બહુ સિમ્પલ છે. ત્યાં તમારે એડવોકેટની જરૂર નથી, કારણ કે એ લોકો એડવોકેટને અલાઉ નથી કરતા, હજુ પણ નથી કરતા. એમાં એ લોકો સામે પક્ષનું પોતાનું રિપ્લાય માંગે છે અને પછી પોતે જ નક્કી કરે છે તમારી જે કમ્પ્લેન્ટ હશે ને એ લોકોનો જે રિપ્લાય હશે. આ એક કાયદો છે જેમાં 10,000નું મેન્ટેનન્સ પાસ કરવામાં આવે છે. એની જો તમને ચેલેન્જ કરવું હોય તો ત્યાંનું ટ્રિબ્યુનલ્સ છે, ત્યાં ચેલેન્જ કરો છો, પણ તમારે ભરણ પોષણ તમારા મા બાપને આપવું જ પડશે. બીજો કાયદો છે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ. એની હેઠળ પણ તમે અરજી કરી શકો છો તમારી નજીકની કોર્ટમાં જ્યાં તમારું પોલીસનું જ્યુરિડિક્શન્સ આવે છે, અને એમાં પણ તમે જઈ શકો છો. કાયદામાં ઘણી બધી સગવડો છે. સાથે સાથે હું હજુ એક વસ્તુની વધારે હાર્પ કરીશ કે કાયદામાં મીડિયેશનની પણ સગવડ છે. એટલે મીડિયેશન હું બહુ પ્રિફર કરું છું, હું બહુ ભાર આપું છું, કારણ કે મીડિયેશનથી તમે ઘણી બધી વસ્તુના નિવારણ લાવી શકો છો. એટલે તમને જ્યારે આવું પ્રોબ્લેમ થાય, ઇવન પોલીસ સ્ટેશનમાં પણ મીડિયેશનની ખાસ ભલામણ કરવામાં આવી છે. એટલે તમે આવા કોઈ પણ પ્રશ્નોના તમને તકલીફ થાય તો તમે પોલીસને પણ કહી શકો છો કે આમાં તમે મીડિયેશન માટે મારા બચ્ચાઓને બોલાવો કે કોઈને પણ બોલાવો. હું 2 મિનિટ લઈશ તમારી જરા વધારે. એક એવો કિસ્સો મેં હમણાં જસ્ટ રિસેન્ટલી વાંચ્યો. એક બહુ મલ્ટીમિલિયનર હતો, પણ એણે કોર્ટમાં અરજી કરી કે મને મારો સન એક પણ રૂપિયો પૈસો આપતો નથી મેન્ટેનન્સનો, તો ખાલી મને $1 જોઈએ છે એની પાસેથી. તો કોર્ટે કીધું કે $1 શું કામ માંગે છે? કે મને મારી એક શરત છે કે $1 એ મને જાતે આવીને આપે. કોર્ટે ઓર્ડર પાસ કર્યો, બધું થયું, સને કીધું હું આપીશ. પછી જજ સાહેબે એને પાછળથી પૂછ્યું કે તારી આવી કન્ડિશન શું કામ? તો કીધું જજ સાહેબ મારી પાસે પૈસા ઘણા છે, પણ મારો દીકરો મને મળતો નથી અને મારા દીકરાને હું જોઈ શકું એટલે માટે મને $1 જોઈએ છે, તો એ મને સામેથી આવીને આપી શકશે. તો અને આ ખરેખર બહુ દુઃખદાયક અમારા માટે પણ હોય છે. પિયુષ પણ અગ્રી કરશે મારી જોડે કે જ્યારે અમે લોકો આવા બધા કિસ્સાઓ જોઈએ છીએ તો અમને પણ બહુ તકલીફ થાય છે. અમે લોકો ટ્રાય કરીએ છીએ કે આને મીડિયેશનથી સેટલ કરીએ. સો અમારી ખરેખર બધાને એ જ અરજી, એટલે પ્રાર્થના છે, અરજી છે, જે કહો એ, કે જો તમારા મા બાપને તમે સુખી નહીં રાખશો તો તમે ક્યારે પણ સ્વર્ગ નહીં પાશો, કે તમે મોક્ષ, એટલે તમારી જીવન નિષ્ફળ છે. આપણું બધું જ આપણા મા બાપ છે. એકચ્યુઅલી આપણા બધા ધર્મસ્થાનો આપણા મા બાપ જ છે. તો ખાસ એના માટે કે આવી કન્ડિશનોમાં તમે પ્લીઝ અમારી પાસે નહીં આવતા. અને હું ખરેખર કહીશ કે આપણી સમાજ બહુ સારું કામ કરે છે અને આપણે આવા મીડિયેશન સેન્ટર ઊભા કરીએ કે જ્યાં આપણે આને નિવારણ લાવીએ કે આપણા લોકો ક્યારે પણ કોર્ટ કચેરી કે પોલીસ સ્ટેશન સિનિયરો ના જઈ શકે એટલીસ્ટ. થેન્ક યુ. આમાં હું એક વસ્તુ એડ કરીશ. આપણા કવિઓ સ્થાનકવાસી મહાજનની અંદર મધ્યસ્થી સમિતિ છે, આપણા બધા જ અહીંયા ભાઈ બહેનો જાણે છે, અને એમાં બી ઘણા સક્રિય પોઝિટિવ એટેમ્પ્ટ કરવામાં આવે છે કે ઘર્ષણ ઓછું થાય, ઘર્ષણ દૂર થાય, અને પારિવારિક પ્રોપર્ટીના ઇશ્યુઝ, મા બાપના ઇશ્યુઝ અને પતિ પત્નીના, આ ત્રણેય પ્રકરણને મધ્યસ્થી સમિતિએ ઘણો સારો પ્રતિસાદ આપ્યો છે. બી આપણા અહીંથી લગભગ કચ્છી ભાઈ બહેનોનો લાભ લઈ રહ્યા છે. અને બીજું કે એમને મને પૂછ્યું કે તમે મા બાપ લોકો તમે ઘરમાંથી તમારા આ સંતાનોને કાઢી શકો છો? કે હા, હમણાં જ રિસેન્ટલી નાગપુર બેન્ચની હાઈકોર્ટે એક જજમેન્ટ પાસ કર્યું છે જેમાં એમણે કોર્ટે કીધું છે કે તમારો દીકરો તમારા પર દબાણ ના લાવી શકે કે તમે ઘર વેચીને એને ભાગ આપો અને તમે એને બહાર કાઢી શકો છો. there is some difference between domestic violence and the senior citizen act. એ આપણે બીજી કોઈ મોટી ચર્ચા છે આના વિષય ઉપર પછી કરીશું, પણ હા, તમારી પાસે કાયદો તમને રક્ષણ આપે છે. થેન્ક યુ. દરેક ઝઘડાના મૂળમાં આસક્તિ અને અપેક્ષા હોય છે. તે પૂરી ન થાય તો ગુસ્સો આવે છે અને ઝઘડા થાય છે. ટોલરન્સ અને પેશન્સ ઘટતું જાય છે. બીજાનું પોઈન્ટ ઓફ વ્યૂ સમજવું નથી. તો આ કંકાસ ભર્યા વાતાવરણની બાળકો ઉપર શું અસર થાય છે, શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ, ગીતાબેન સમજાવશો? ગુસ્સો એક એક્સપ્રેશન છે. કોઈ પણ ચીજ તમારી ધારી નથી થતી ત્યારે તમને ગુસ્સો આવે છે. પછી ઇવન બાળકોને પણ ગુસ્સો આવે છે.
ઇનફેક્ટ અત્યારના આ મોબાઈલ ને ગેજેટના લીધે નવી રિસર્ચ કહે છે દે હેવ બીકમ ઇરિટેબલ, ટોટલી દે હેવ લોસ ધેર માઇન્ડ. તો અત્યારના આપણે હવે ઊંધી બાજુથી કે આ બાળક પર અસર, હવે બાળકોની અસર આપણી પર થાય છે. સો એક નવો આ એક ઇસ્યુ થઈ રહ્યો છે. પણ દરેક બાળક અહીંયા બેઠેલા કે આવનારી પેઢી બધાના ઘરમાં નાના મોટા ઝઘડાઓ થાય જ છે. એટલે ઘણીવાર આપણે બાળક પર અસર થશે એમ કરીને પણ એસ્કેપિઝમ શોધતા હોઈએ છીએ. પણ યસ, એવા મારપીટના કેસીસ હોય કે મર્ડરના હોય કે જે ટ્રોમેટિક હોય તો એની જ બાળક પર અસર થાય છે. બાકી નાના મોટા ઝઘડાની બાળક પર કોઈ, કે એ લોકો પણ દોસ્તારો જોડે ઝઘડતા હોય છે. સી ધે રિફ્લેક્ટ અવર હાઉસ ઓનલી. ઘરમાં જે એના સંસ્કાર છે એ રીતે બાળક બહાર વર્તે છે. પણ બહાર પછી ટીપાઈને સીધો થઈ જાય છે. બહાર તમે કંઈ બિઝનેસમાં ઝઘડા નહીં કરો, કારણ કે તમને ખબર છે કે મારે કમાવવું હોય તો મારે, અરે વોઇસ મોડ્યુલેશન થઈ જાય તરત. જે માણસ ઘરમાં એટલો ગુસ્સો કરે છે બહાર એકદમ શાંત હોય છે. તો આપણું આ હ્યુમન નેચર છે, ક્યાં કેટલું ચાલે ત્યાં તમે એટલું કરવાના. થેન્ક યુ. ગુસ્સાથી શારીરિક અસર શું થાય છે, ધરણ શાહ? એના લીધે કઈ રોગ ઉત્પન્ન થાય છે કે? રોગ તો હું નહીં કહીશ, પણ ગુસ્સાથી તમારી હાર્ટબીટ એ અનસ્ટેબલ થઈ જાય છે અને તમારી ડિસિઝન મેકિંગ છે એમાં ઘણો મોટો ચેન્જીસ આવી જાય છે. એમ તમે ઘણીવાર એક્સપિરિયન્સ કર્યું હશે, આઈ મીન મતલબ અહીંયા તો મારાથી વધારે ડબલ એજના લોકો છે, તમે ઓલરેડી એક્સપિરિયન્સ કર્યું હશે કે ગુસ્સામાં તમે કંઈ ડિસિઝન લીધું હશે એ તો રાઈટ નહીં ગયું હોય અને પછી જ્યારે તમે શાંત થયા હશો ત્યારે તમને રિયલાઇઝ થયું હશે કે અરે એ મેં કેમ કર્યું. તો મેઇન તો ડિસિઝન મેકિંગ અને હેલ્થ એસ્પેક્ટમાં તમારા બોડીમાં જે હોર્મોન્સ રિલીઝ થાય છે, સ્ટ્રેસ આવી જાય છે બોડી પર, તો એનાથી સ્ટ્રેસ હોર્મોન્સ રિલીઝ થાય છે. અને જ્યારે સ્ટ્રેસ હોર્મોનની માત્રા વધી જાય શરીરમાં તો બીજા જે નોર્મલ હોર્મોન્સ કામ કરતા હોય તમારા શરીરમાં એ ના કરી શકે. અને જ્યારે આ સ્ટ્રેસનું લેવલ કે ગુસ્સાનું લેવલ ડેલી બેઝિસ પર કે કન્સિસ્ટન્ટ બેઝિસ પર થતું હોય તો પછી એના હેલ્થ ઇમ્પેક્ટ્સ આવે. એક ટેમ્પરરી પીરિયડ માટે એવું તો એ ટેમ્પરરી પીરિયડ હશે, પણ જ્યારે એક લાંબા સમય સુધી તમે હોર્મોનલ ઇમ્બેલેન્સની પ્રક્રિયામાં રહેશો અને ડેલી સ્ટ્રેસ આવશે તો એના પછી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સૌથી મોટી પ્રોબ્લેમ છે ગુસ્સાની, કે તમારું બ્લડ પ્રેશર હંમેશા રાઇઝ થઈ જશે. એમ તો આ હેલ્થ ઇમ્પેક્ટ છે તમારા બોડી ઉપર. થેન્ક યુ. થમતી નહીં જિંદગી કભી કિસી કે બિના. આજકાલ જે સુસાઇડલ અટેમ્પ્ટ અથવા જે એના માટેને આપણને છોકરાઓ ઘણીવાર બ્લેકમેલ કરે છે, ટીનેજર્સ છે. અગેન અત્યારનું જે ડિમાન્ડ એન્ડ સપ્લાય છે, અમે જે ઇક્યુ મેં શબ્દ વાપરેલો કે ઇમોશનલ મેચ્યોરિટી, દરેક નાનું બાળક પણ ઇમોશનલ મેચ્યોર હોઈ શકે છે અને 60 વર્ષની પણ ઇમોશનલ મેચ્યોર નહીં હોઈ શકે. અત્યારના બાળકો ઓછા છે, મા બાપ એટલા બધા ઇન્સિક્યોર છે. પહેલાં 7-6 છોકરાઓ હતા તો મા બાપ કે જલ રવાનો થઈ જાય ઘરમાંથી. અત્યારના તમે ગમે એટલું ખોટું કરતા હશે છોકરાને નહીં કહો રવાનું. એટલે એ લોકોએ તમને ટેસ્ટ કરી લીધા છે કે આટલું કરીશ તો આ લોકો આટલું કરશે. મારે તો એક કેસ હતો, છોકરાને 10th સ્ટાન્ડર્ડમાં આઈપેડ જોઈતું હતું, પૈસાદાર હતા મા બાપ, તો કે હું એસએસસીની એક્ઝામ નહીં આપું. મેં તો કંઈ વાંધો નહીં, પણ તમે આઈપેડ નહીં આપતા. એસએસસી એ પોતાના માટે ભણે છે, આપણા માટે નથી ભણતો. સો યુ ટુ બીકમ ફર્મ. ને સુસાઇડ બધા નથી કરતા, ધમકી આપે છે. અને જે સુસાઇડ કરવાના છે એ ધમકી નથી આપતા, ચૂપચાપ કરે છે. પરફેક્ટ. थमती नहीं जिंदगी कभी किसी के बिना लेकिन ये गुजरती भी नहीं अपनों के बिना. पाटिल साहब, आश्रम में आने के बाद उनकी मानसिक स्थिति कैसी रहती है? उनका दिल हंसता है या रोता है? बहुत ही बढ़िया है. मातोश्री वृद्धाश्रम में 25 साल में जो भी माता पिता आते हैं, अलग अलग धर्म से आते हैं, अलग अलग जात से आते हैं, बहुत पूरे इंडिया से लोग हमारे मातोश्री में आते हैं. और उनके हर एक का एक ओन कल्चर है, एक ओन लैंग्वेज है, एक ओन बैकग्राउंड है, एक अलग अलग फैमिली है. इनका सबका एक अच्छा सा एक इंटीग्रेटेड अप्रोच हमने रखा है मातोश्री में. वो इंटीग्रेट अप्रोच के साथ हम लोग
माता पिता को एक गाइडलाइन बनाया है कि भाई ये गाइडलाइन के हिसाब से आप चलेंगे तो सबको एक दूसरे से बंधु भाव से हम लोग वहाँ उनको रह सकते हैं। तो चंद्रिका जी, आप भी वृद्धाश्रम में आती हैं, मैं भी आते रहता हूँ। हमारे आप यहाँ जो ऑडियंस बैठे, हाँ, मातोश्री में कौन कौन गए, जरा हाथ ऊपर करेंगे। तो आप भी मुझे बताइए कि हमारे वहाँ जो माता पिता रहते हैं वो कैसे रहते हैं, कोई शेयर करेगा मेरे से? यस सर, यस सर, आप बोलिए सर। थैंक यू। तो ये बड़ी पौती है हमारे वृद्धाश्रम की, हर कल्चर का आदमी है। ये तो बहुत लंबा, यदि मैं शुरू करूं तो ये ख़त्म नहीं होएगा। रोड पे उठा के लेके आया हूं, पुलिस स्टेशन पे लेके आया हूं, रेलवे स्टेशन से लेके आया हूं, राजावाड़ी हॉस्पिटल में ओपीडी में से लेके आया हूं, बड़े 27 टावर का जो है वहाँ से 4 BH में से लेके आया हूं। मैं बहुत अलग अलग एक्सपीरियंस आया है। बड़े इंडस्ट्रियलिस्ट के घर से भी जाके आया हूँ, IAS ऑफिसर से घर से भी जाके आया हूँ, रोड पे स्लम में भी जाके लेके आया हूँ। अलग अलग एक्सपीरियंस है ये, बहुत बड़ी कहानी है। एक भोसले करके था, माड़ा में एडमिनिस्ट्रेटिव ऑफिसर, 3 बच्चे 3 लड़कियां, तीनों को 6 लोगों को मकान दे दिया। जब बूढ़ा हो गया, रिटायर हो गया, रहने के लिए जब ये दोनों हस्बैंड वाइफ साथ में थे तो गाड़ी बहुत अच्छी चली। एक उसमें से चला गया, भोसले की औरत चली गई, भोसले अकेला बचा। फिर अभी क्या करेगा? तो बच्चे ने डिसाइड किया कि भाई आपके घर में 15 दिन, उसके घर में 15 दिन, उसके घर में 3, 15 दिन के उनको रहने का तय किया तीनों बच्चे ने। एक बच्चा रहता है कल्याण कोलशीवाड़े में, एक बच्चा रहता है डोंबिवली में, एक बच्चा रहता है कड़वा में। तीनों के घर पे जाने का 15 दिन के बाद एक दिन ऐसा मौका आता है, ये सब जो मेरे पास है ना, ये रियल स्टोरी है, एकदम रियल। और जब भी देखते हूँ और जब भी सोचता हूँ ना, तो इतने इन्वॉल्वमेंट हो गए मेरे 25 साल में, अरे बाप, आप पूछो ही मत। तो भोसले को डोंबिवली वाले बच्चे के घर पे था वो, 15 तारीख आ गई, शाम को उसको खाना खा के दूसरे के घर जाने का है, यानी कल्याण में जो कोलशीवाड़ी में रहते हैं। शाम को बच्चा आता है ड्यूटी से, तो पप्पा को देखता है, बैठा है, पप्पा तुम्ही गेले नाही अजून? अरे कल जाता हूं ना भाई. नाही, तुमचा वेळ झाला, तुम्ही जायला पाहिजे होतं. उसी दिन भोसले ने डिसाइड किया कि बस अभी नहीं किसी के घर जाने का है. उसी दिन शाम को भोसले सोया, सुबह मॉर्निंग में 4 बजे उठा, सीधा रेलवे स्टेशन गया. 6 नंबर की लाइन आती है रेलवे, वहाँ प्लेटफॉर्म पे खड़ा हो गया. सुबह का 6 बजे था. बस ट्रेन आ रही है, लेकिन दुर्दैव से या भाग्य से बोलो, कुछ भी बोलो, वहाँ सिक्योरिटी खड़ा था. अरे सिक्योरिटी ने बोला, ये इतना बूढ़ा आदमी ये ट्रैक पे कैसा खड़ा है और ट्रेन आ रही है. ट्रेन आते वक्त वो सिक्योरिटी ने उसको भोसले को उठाया और बाजू में लेके आया. फिर वो भोसले बोलता, भाई मेरे को क्यों बचाया यार, मेरे को मरने देता था तो बहुत अच्छा रहता था. उसको समझा के सब करके फिर कैसे भी करके शांत किया. भोसले को वो सिक्योरिटी पूछ रहा है, तुम्हारे बच्चे किधर? बोले, मेरे को किसी का एड्रेस मत पूछो, मेरे को इंटरेस्ट नहीं है, मेरे को खाली मरने का है. कैसे भी कन्विंस करते 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 बहुत टाइम हो गया और सीधा भोसले वहाँ से निकला और सीधा वीटी आया कि बस आज मरने का ही है. तो वीटी उतरा, ऊटी से चलते चलते हुतात्मा चौक गया. तो वहाँ आते आते वक्त 7 बज गए थे मॉर्निंग के. तो एक एडवोकेट था, पारसी आदमी, उसने बोला, भाई ये बूढ़ा 70-80 साल का इतने मॉर्निंग में किधर जा रहा, क्योंकि बरसात के दिन थे, वो किधर जा रहा है. तो उसने पूछा, भाई मैं जा रहा हूँ अभी बस. तो वो पारसी आदमी ने बहुत अच्छा तरह से उसको समझा और उसने बोला भोसले ने कि मैं सच में बोलो सर, मेरे को अभी जीना क्या नहीं है ये दुनिया में. अरे भाई बोलो तो सही, क्या तकलीफ है? नहीं सर, मेरे को कुछ नहीं बोलने का, मेरे को सीधा उधर जाके मैं अभी मेरे को खुद को ख़त्म करने का है. तो वो वकील था पारसी,
उसने बहुत अच्छा समझाया और दोनों बैठ के चाय पिया और ऐसे करते करते 9 साढ़े 9 बज गए। तो वकील ने बोला भाई मेरा ये बिल्डिंग में ऑफिस है, मेरा ऑफिस 10:30 बजे खुलेगा, आप इधर ही बैठो, वॉचमैन को बोलो इसके ऊपर ध्यान रखो। 10:30 बजे गए, ऑफिस ओपन किया सब। फिर वो वकील ने बांद्रा फैमिली कोर्ट में केस डाला, भोसले का केस इस पे आया। तो कोर्ट ने सबको नोटिस भेजा, बच्चे लोगों 6 लोगों को, 3 लड़की और 3 बच्चों को। इमीडिएटली सब फैमिली कोर्ट में आए और कोर्ट ने पूछा कि भाई क्या करते आप, ये आपके पिताजी हैं। सब भागते भागते आए और सब बोले नहीं नहीं मीठे हो तो। वो भोसले बोला, भोसले को पूछा क्या, इन लोगों के साथ मेरे को नहीं रहने का है सर, मेरे को वृद्धाश्रम में रहने का है। और वहाँ से हमें कॉल आया कि देवरे पाटिल इनको लेके जाओ। तो ये स्टोरी है सर। थैंक यू। हमेशा डिबेट हले थी कि वृद्धाश्रम होना खपे के न, हाणे खबर पई वृद्धाश्रम कोला खपे था। અને જસ્ટ રિલેટેડ ટુ ધીસ કે ઉંમર સાથે તમે કદાચ શારીરિક રીતે વીક થાઓ પણ માનસિક રીતે અમે પણ એક સંસ્થા પ્રેમપુરીમાં ચલાવી છે વિસામું કરીને, તો ડોન્ટ બીકમ વીક મેન્ટલી. સો ચિલ્ડ્રન વિલ ઇમોશનલી બ્લેકમેલ યુ. પૈસા હોય કે ન હોય, તમારે જે રીતે ઘરમાં રહેવાની તમને ટેવ છે એ રીતે જ રહો. તમારું જો જગાની સ્પેસ હોય તો તમારી રૂમ આપી ના દો પહેલેથી. તમારું ફ્લેટ તમારા નામે જ રાખો. વિલ ભલે કરો પણ પહેલેથી છોકરાઓના નામે ના કરો. આ ભોસલીને અમારે ત્યાં પણ આવા. અને સેકન્ડ, તમારું દર દાગીનો જે પણ મિલકત છે પહેલેથી ના આપી દો. કારણ કે આપણે ઘણીવાર ઇમોશનલ થઈ જઈએ, પણ ઘર આ છે કે એક જ એમાં વાત કરી કે આ એક જ દેશ એવો છે કે વહુ હજી બારણામાં છે, કશું કરીને બતાડ્યું નથી ને તમે 25 તોલા ચડાવી દીધા એને. અમેરિકા, યુરોપમાં ફક્ત 3 ગ્રામની 9 કેરેટની વીંટી આપે છે લગ્નમાં. એટલે લગ્નો ધામધૂમથી ના કરો. એની છોકરાની કમાણી પ્રમાણે કરો, તમારી સ્ટેટસ પ્રમાણે ના કરો. તમારા પૈસા બચાવી રાખો, ગ્રાન્ડ ચિલ્ડ્રનને ભણાવવામાં વાપરજો. બીજું, પ્લીઝ કે પહેલેથી બધું આપવાની હવે ટાઈમ રહ્યો નથી. તમારી ગડપણ, તમને કેવા ઓપરેશન કરવા, ત્યારે જે 15-20 લાખના ખર્ચા થશે એમાં પણ આ 6 ભાગ પડશે. તો મહેરબાની કરીને આ એક પ્રેક્ટિકલ, મેં કીધું ને ઓબ્જેક્ટિવ ને પ્રેક્ટિકલ થાવ. આપણે લાગણી રાખવાની છે પણ લાગણી વેડા નથી કરવાના. અને અસર્ટિવ થાવ. ઘરમાં તમને જે ખાવાનું નથી ફાવતું તો તમે, એ લોકો ભલે પીઝાને અહીંયા તો ગરડા પણ પીઝા ખાતા હતા, એ લોકો ભલે પીઝા પાસ્તા બનાવે, તમારે કહેવાનું ભાઈ મારે આ ખાવું છે, શરમાવ નહીં. હવે તો બધાને ત્યાં કામવાળી બાઈઓ છે, રસોઈ રાંધવાવાળી, એટલે વહુને નથી કરવાનું. ને કરવું પડે તો પણ એને એમ જ કહો કે હું આ ખાઈશ, તું આ બનાવજે, એમ નહીં કહેતા. કીપ ધ પાવર, નોટ પાવર ટુ એક્ઝર્ટ ધ ડોમિનન્સ, બટ ધ પાવર ઓફ ડિસિઝન મેકિંગ અબાઉટ યુ ઇન યોર હેન્ડ. તમારે શું ખાવું છે, શું પહેરવું છે, કેવી રીતે રહેવું છે, કયા રૂમમાં રહેવું. ઇવન એકલા પણ હસબન્ડ વાઈફ તો આપી દીધી પોતાની રૂમ, નહીં હું આ જ રૂમમાં રહીશ, આઈ એમ કમ્ફર્ટેબલ ઇન ધીસ રૂમ. અને ફ્લેટ કે જે પણ કહ્યું, ધંધો પણ તમે એમાં છેવટ સુધી પાર્ટનર રહો. પહેલેથી પાર્ટનરશિપ કાઢી નહીં નાખતા, કારણ કે હવે જે રીતનો માહોલ છે પાછળથી આ બધા લફડા ના થાય. ને બીકમ અસર્ટિવ, ગુસ્સો નથી કરવાનો. તમારા ડિસિઝનમાંથી જ ખબર પડે કે તમે શું કહેવા માંગો છો. શોર્ટમાં જ કહેવાનું કે આ મારા માટે આ બનાવજો. એક પોઈન્ટ એડ કરવું છું હાલ જસ્ટ. ઓકે. આ સેમ એક્ઝામ્પલ રેમન્ડનો ઓનર, અગર તમને ખબર હોય આઈ વોઝ જસ્ટ અબાઉટ ટુ સે કે એ $1 million નું બિઝનેસ હતું ને એના છોકરાએ આપી દીધું. હવે એ પોતે એક નાના ઘરમાં રહે છે. ઓકે, તો એ એક સૌથી મોટો એક્ઝામ્પલ છે. અને સેકન્ડલી, એકચ્યુઅલી પહેલાં એક પ્રેઝન્ટેશન આપવાના હતા 10-15 મિનિટની, પણ ટાઈમ ઓછો છે. એમાં હું એક ઇમ્પોર્ટન્ટ વાત કહેવાનો હતો કે 15-20 લાખ જે હમણાં એક એક્ઝામ્પલ આપ્યો કે ખર્ચો આવશે, તમારા લોકોનું અગર મેડિકલ ઇન્સ્યોરન્સ ના હોય કે સમજો ઓછું હોય 3-4 લાખનું કે 5 લાખનું, એને 20-25 લાખનું તમને ટોપઅપ કરાવવાનું છે મેન્ડેટરી. કેમ કે સમજો કાલે કાંઈ થઈ ગયું અને 2 મહિના હોસ્પિટલમાં રહેવું પડ્યું તો આ જે એક્સપેન્સ છે એ તમે નહીં ફૂલફિલ કરી શકો. અગર તમારા પાસે ના હોય તો બહુ પ્રોબ્લેમ આવશે. તો આ પ્રેઝન્ટેશનમાં એડ કરવાના હતા, પણ હવે વાત નીકળી તો મેં હમણાં એડ કરી નાખ્યું. ઓકે, થેન્ક યુ.
देखो, पैसा होकर भी काम नहीं आता है, कितना भी पैसा होने दो। आज भी हमारे वृद्धाश्रम में जो कोई सीनियर सिटीजन चले गए हैं भगवान से पैर, उनके बैंक में लाखों रुपए पड़े हैं, किसी का ब्लॉक पड़ा है, किसी का सोना पड़ा है। तो पैसा होकर भी उसका यूज़ नहीं होता है। लेकिन इसके लिए क्या चाहिए, एक इमोशनल अटैचमेंट चाहिए। और वो भी गीता बहन ने बोला, वेरी प्रोफेशनल इमोशनल अटैचमेंट चाहिए। वो ब्लैंक इमोशनल अटैचमेंट से कुछ काम नहीं होने वाला। देखो, जिनको भूख लगी है उनको खाना देंगे तो वो बहुत अच्छा है, लेकिन जो भूख का नाटक कर रहे हैं और आप लोग उसको अलग अलग अच्छा अच्छा खाना देगा, वो बोला मैंने कैसा फंसाया देवरे पाटिल को, ये होता है। इसलिए जो होम विजिट का जो हम लोग जाते हैं, इसके पीछे यही रीजन है कि नहीं, सही आदमी को एडमिशन होना चाहिए। गलत आदमी को एडमिशन देकर हमारी संस्कृति को हम लोग एक स्पॉइल करते हैं। हमारा आश्रम का यही उद्देश्य है, ये आश्रम इंडियन कल्चर के साथ चले। जिसको भी एडमिशन देते हैं उसके सगा वाला बोलो, दोस्त बोलो, कोई भी बोलो, बाजू वाला बोलो, उनको बोलते भाई हर महीना आपको इनको मिलने के लिए आने का है। अब 3 महीना नहीं आया तो हम लोग उसको निकाल देंगे। तो इसमें यही है, एक इमोशनल अटैचमेंट, वेरी वेरी इंपॉर्टेंट। थैंक यू पाटिल ऐसे साहब। 1 मिनट, कई कपल्स मैंने एडमिशन दिए हैं, उसमें से कोई एक गुजर जाता है ना, दूसरा 6 महीने में 1 साल में नंबर लगा लेता है, क्योंकि इतनी अटैचमेंट रहती है। थैंक યુ। હમણાં જે આ લોકોએ વાતો કરી, એક મિનિટ, એટેચમેન્ટ નથી હોતી, ઇન્સિક્યોરિટી। આ તમે નાનપણથી જ આ ટેવ એકલા રહેવાની થોડી પાડવાની છે કે તમે એકબીજા સાથે રહો જ છો, પણ આ બનવાનું છે કે બંને સાથે તો મરવાના જ નથી, બરાબર? તો ધીમે ધીમે એકબીજાનું કામ પણ એટલી ડિપેન્ડન્સી નહીં એકબીજાની રાખો કે તમે એના વગર પછી જીવી જ ના શકો। બાળકો વગર તો તમે જીવી લેશો, ઘણીવાર આ છૂટા થઈ ગયા ને બધું તમને, પણ હસબન્ડ વાઈફમાં પણ એક સ્પેસ અને પોતાનું જાતે જે કરતા પોતે તમે કરો છો। દવા તમને ઘણાને ખબર જ નહીં કે મારા હસબન્ડ મને બ્લડ પ્રેશરની શું દવા આપે છે, એ તો મારા એ આપતા હતા ને મને ખબર જ નથી। જો બીજું ફાઇનાન્શિયલ છે તમારું, એકબીજા જોડે શેર કરો પાછળની ઉંમરમાં, કે એકબીજા વિશે ને થોડી થોડી તમને ખબર હોવી જોઈએ। સોરી, उसमें मेल, इसमें तो क्या, एक मिनट देखो, इसमें क्या होता है, मेल का बड़ा हाल होता है। फीमेल तो एडजस्ट कर लेती है बहुत अच्छा तरह से, लेकिन मेल एकदम उड़ जाता है। મારા બધા પ્રશ્નોના સવાલ વગર પૂછે અપાતા રહ્યા છે, એટલે વાંધો નહીં। સુરેશ દલાલે એક લેખમાં સરસ લખ્યું હતું કે તમારી હયાતીમાં તમારી પત્નીને વિધવા બનવાનું શીખવાડો। તે જ રીતે પત્નીના મૃત્યુ પછી પતિ પણ અસહાય થઈ જાય છે અને ઘણીવાર ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે। તો ગીતાબેને આપણને કહી દીધું કે તમે બધી વાતો ઉપર કાં હસબન્ડ ઉપર કાં વાઈફ ઉપર ડિપેન્ડન્ટ ના રહો, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વાઈફ તો જીવી લે છે, પણ હસબન્ડના જે બી કામો હોય છે, ઓફિસના, એમની બેંક બેલેન્સ, એમનું ઘણું બધું જે એ લોકો વાઈફ સાથે શેર નથી કરતા, તો એ બહુ ખોટું છે। ટૂંકાણમાં કહું છું, સમજી જજો। વિદેશોમાં છોકરા સ્કૂલ ભણી રહે પછી પોતાના રસ્તા પોતે શોધી લે છે, જ્યારે આપણે ભણાવીએ, પરણાવીએ, ધંધે લગાડીએ તોય ના જામે। પાછલી ઉંમરમાં તમને સંભાળશે એમ વિચારીને તમે ઘણું જતું કરો છો, પણ જતું કરીને પણ જો શાંતિ ના મળે તો જતા કરી દેવા। જતું કરીને પણ જો શાંતિ ના મળે તો જતા કરી દેવા, પણ આપણી લાગણીઓ સાથે રમવા ન દેવા। હવે ધરણ, આઈ વિલ આસ્ક યુ કે લોકો કહે છે કે મોટી ઉંમરે તેમને ખાવાના બહુ ચટકા છે, તો શું વધતી ઉંમરે ખાવાના શોખ જતા કરવા? વધતી ઉંમરમાં આપણો આહાર કેવો હોવો જોઈએ અને શા માટે? આમાં એવું છે કે તમને ચટપટું ખાવું હોય તો તમે હેલ્ધી ફૂડ્સથી પણ ચટપટું ખાવાનું બનાવી શકો છો। એના માટે તમને ખાલી જરાક મહેનત કરવી પડશે એ શોધવાની। તમે યુટ્યુબ પર એક સિમ્પલ કંઈક નાખી દેશો ને તમને એનાથી મળી જશે કે ભાઈ હું હેલ્ધી રીતે
હેલ્ધી પીઝા કેવી રીતના ખાઈ શકું. હવે અમે જે રેસિપીસ બનાવી છે એમાંથી એક બાજરા બેઝ પીઝા છે. ઓકે, તો ખાલી બેઝ ચેન્જ થઈ જાય છે, ઉપરનો મસાલો, પનીર, ચીઝ બધું એ જ રહે છે. તો તમે હેલ્ધી રેસિપી, હેલ્ધી ચીઝું ખાઈ શકો છો, પણ આપણામાં જરાક એક એફર્ટ્સ લેવાનું ઓલું હોવું જોઈએ કે હું જરાક કંઈક ચેન્જ કરું. અને આપણે બધા પ્રોફેશનલ્સ નથી એટલે આપણે બધી ચીજ ખબર ના હોય, તો તમારા આજુબાજુ કોઈ પ્રોફેશનલ હશે જે તમને ગાઈડ કરી શકશે કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે કે મને આ ખાવાનો બહુ ચસ્કો છે, તો હું શું કરી શકું એમ. હવે હું ફિટનેસ ટ્રેનર છું તો એવું નથી કે હું પીઝા નથી ખાતો બહારના, પણ એનો જે ફ્રિકવન્સી હોય, નંબર ઓફ ટાઈમ્સ જે ખાવાનું હોય એ બહુ ઓછું હોય, મહિનામાં 1 વાર કે 2 વાર એમ. કેમ કે બાકી ટાઈમ મને ખબર છે કે મારે શું ખાવાનું છે. તો તમારી પ્લાનિંગ હોવી જોઈએ બરોબર, કે જે રીતના તમે ડેલી પ્લાનિંગ કરો છો કે આજે બપોરે આ શાક રોટલી બનાવવાની છે કે કયું શાક બનાવવાનું છે, સાંજના બનાવવાનું છે, એવી રીતના જ કે કાંઈ નવું ખાવું છે તો એના માટે પણ તમને પ્લાનિંગ કરવી પડશે. અને તમારા પાસે નથી પ્લાનિંગ કરવાની તાકાત, તો આજુબાજુ તમને એવા પ્રોફેશનલ્સ મળશે, ન્યુટ્રિશનિસ્ટ છે, ડાયટિશિયન્સ છે, ઓનલાઈન તમને મળશે, યુટ્યુબમાં ફ્રીમાં મળે છે, તમે ઉવાથી લઈને બધું કરી શકો છો. અને થોડુંક એડ કરી નાખું છું, ડાયાબિટીસ છે, જે ટાઈપ 2 ડાયાબિટીસ છે એ રિવર્સ થઈ શકે છે. ઘણા લોકોની અમે ડાયાબિટીસ રિવર્સ કરી છે, એમની ગોળી મેડિસિન્સ બંધ કરી છે જેમને 10-10 વર્ષથી છે. સિમિલરલી હાઇપોથાઇરોઇડની જેને પ્રોબ્લેમ છે એની પણ અમે ગોળી બંધ કરી છે. અને સૌથી મોટી પ્રોબ્લેમ છે વેઇટ લોસની. એક એજ પછી વેઇટ લોસ બહુ ડિફિકલ્ટ પડી જાય છે, કેમ કે બોડીના મસલ્સ ઉતરી જાય છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ ગયું હોય છે, આટલા વર્ષો સુધી રાઇટ ન્યુટ્રિશન મળ્યું નથી, એટલે આપણે બુઢા થાય છે ડે બાય ડે. ઓકે, તો આ એજમાં તમારા હિસાબે તમને નાના મોટા ચેન્જીસ કરવા પડશે. તમારા કિચનમાં વેજીટેબલ્સનું ઇન્ટેક વધારવું પડશે. પ્રોટીનની કમી તો આપણા ગુજરાતી લોકોના ડાયટમાં ઓલરેડી હોય છે, 10% હોય છે, જે 40% હોવું જોઈએ. ઓકે, અને એનાથી જ આ બધી પ્રોબ્લેમ થાય છે, પગના દુખાવા થાય છે, મસલ્સ દુખે છે, કોન્સ્ટિપેશન એક બહુ મોટી પ્રોબ્લેમ છે. તો આ સબ્જેક્ટ બહુ વાઇડ છે, પણ હેલ્ધી નેચરલ ફૂડ ખાઓ. અને 3-4 ચેન્જ છે, જરા 1 મિનિટ 2 મિનિટ લઉં છું. 5 ચેન્જ છે જે મિનિમમ છે એ તમને કરવાના છે. પહેલો રિફાઇન્ડ ઓઇલ છે એ બંધ કરવાનો છે, કચ્ચી ઘાનીનો તેલ વાપરવાનો છે. રિફાઇન્ડ ઓઇલમાં કેન્સરસ પ્રોડક્ટ્સ હોય છે, એનાથી લાંબા સમયમાં કેન્સર થાય છે. ઓકે, એ એક ઝટકામાં નહીં થાય, ધીરે ધીરે કરીને તમને મારે છે. ઓકે, સેકન્ડ છે ઘઉં. હવે ઘઉંને બદલે તમને બાજરો, જુવાર, ઓટ્સ અને નાચની, આ 4 લોટ છે જે તમે ખાઈ શકો છો. ઘઉંમાં ગ્લુટન હોય છે જે તમારા પેનક્રિયાસના જે સેલ્સ છે, થોડું ટેકનિકલ છે, પેનક્રિયાસના સેલ્સ છે એને ડેસ્ટ્રોય કરે છે, અને એનાથી તમને શુગર વધે છે. ઓકે, અને શરીરમાં તમારી ચરબી જે વધે છે એ ઘી તેલથી નથી વધતી, ઘઉં અને ભાતથી વધે છે. ભાતને એ બધું તમે ખાઈ શકો છો, પણ એનું રિપ્લેસમેન્ટ છે ને એને ખાવાનો તરીકો છે. ખાવામાં તમે થોડુંક પ્રોટીન અને ફેટ એડ કરી નાખશો, તમારી 50% પ્રોબ્લેમ એમને એમ સોલ્વ થઈ જશે. અને થોડાક વેજીટેબલ્સ જે આપણે નથી ખાતા, ચોર છે જરા ખાવાના આપણે. ઓકે, અને ત્રીજો છે સોલ્ટ. વ્હાઇટ સોલ્ટ છે જે એમાં હાઈ સોડિયમ હોય છે, અને એના લીધે બ્લડ પ્રેશરને ઘણી બધી પ્રોબ્લેમ થાય છે. તો એ લિમિટમાં ખાવાનું છે, ને એના બદલે તમે સિંધા નમક યુઝ કરી શકો છો ઓન અ ડેલી બેઝિસ. ઓકે, અને શુગર જે પ્રોસેસ શુગર છે એના બદલે તમે ગોળ વાપરી શકો છો, અને ગોળના બદલે પામ જેગરી આવે છે જે પામ ટ્રીમાંથી બને છે. ગોળ છે એ ગન્નામાંથી બને છે, અને પામ જેગરી છે એ પામમાંથી બને છે. પામ જેગરી છે એ તમે રોજ ખાઈ શકો છો અગર તમે ડાયાબિટીક પેશન્ટ છો તોય, પણ ગોળ છે એ તમને લિમિટમાં જ ખાવું પડશે, કેમ કે એનાથી તમારી સાકર વધશે. તો આ જે નાના 4-5 મોટા ચેન્જ છે એના માટે તમને મને મળવાની પણ જરૂરત નથી, તમે પોતાની માટે કરી શકો છો, જે મેં પબ્લિક પ્લેટફોર્મમાં ડિસ્ક્લોઝ કરી નાખ્યું છે. ઓકે, દૂધ ભેંસનું હાઈ ફેટ, ભેંસનું એમાં હાઈ ફેટ અને હાઈ પ્રોટીન હોય ને. 1 લીટર ભેંસના દૂધમાં 200 ગ્રામ પનીર બને, અને 1 લીટર ગાયના દૂધમાં 50 ગ્રામ પનીર બને. તો પ્રોટીન અને ફેટ્સની માત્રા બફેલોના એટલે ભેંસના દૂધમાં વધારે હોય છે, એટલે તમે એ વધારે કન્ઝ્યુમ કરવાનું. થેન્ક યુ ધરન. સોરી, મારે બધાને થોડું કંટ્રોલમાં રાખવું પડે છે, ઘડિયાળ વધી રહ્યું છે. પિયુષભાઈ, વડીલોએ મિલકતની વહેંચણી ક્યારે કરવી જોઈએ? ગીતાબેને કહ્યું કે પહેલાંથી ના કરો, પણ તે છતાં હું તમારા એના વિશેના અનુભવ જાણવા માગું છું, અને વિલ વિશે થોડી માહિતી ટૂંકણમાં. વસિયતનામું દરેક વ્યક્તિ, સિનિયર સિટીઝન અને યંગસ્ટર્સ, મેં પણ મારું વિલ બનાવી લીધું છે. ગામમાં સલાહ આપવા નીકળો એની પહેલાં પોતે અનુમલ કર્યો છે એનો. એટલે વસિયતનામું કરવું જરૂરી છે, અને અત્યારના જે પેચીદા કાયદા છે અને કોન્ફ્લિક્ટ
પરિવારમાં ઘર્ષણ ઘટે અને સુમેળ સાજે તો એના માટે કમ્પલસરી છે. એટલે વિલ ગુજરાતી ભાષામાં બી બનાવી શકાય છે, ઇંગ્લિશમાં બનાવી શકાય છે. એના મેઇન મુદ્દા છે તમારી સ્થાવર મિલકત, ઇમૂવેબલ પ્રોપર્ટી, મૂવેબલ પ્રોપર્ટી, એનું તમે ડિસ્ક્રિપ્શન આપો, બેંક બેલેન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, તમારા ઘરેણાં, બેંક લોકર્સ, એ બધીની ડિસ્ટ્રીબ્યુશન લખો. અને એક્ઝિક્યુટર તરીકે એક તટસ્થ વ્યક્તિ પણ રાખવો જરૂરી છે. સપોઝ તમારો દીકરો દીકરી તો છે જ, તમારી વાઈફ છે કે હસબન્ડ છે, પણ એક તટસ્થ વ્યક્તિ તમારી ગેરહાજરીમાં તમારી પ્રોપર્ટી તમારા બેનિફિશિયરી સુધી પહોંચાડવા માટે એક્ઝિક્યુટર ઇઝ મસ્ટ. પછી એની અંદર તમારું ડિસ્ટ્રીબ્યુશન, તમારે કોને કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવું છે એ બહુ મહત્ત્વનો. કારણ કે સુપ્રીમ કોર્ટની અંદર રિસેન્ટલી જજમેન્ટમાં આવ્યું છે, હમણાં જ અમારી પાસે એક મેટર આવી હતી, એમાં પરિવારના સભ્યો સાક્ષી તરીકે છે, બેનિફિશિયરીઝ આર વિટનેસીસ. તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટે કીધું છે કે વિટનેસીસ શુડ બી ઇન્ડિપેન્ડન્ટ, એને કોઈ લેવા દેવા પ્રોપર્ટી સાથે નથી, પણ સગવડતા માટે, છુપાડવા માટે, સમાજથી, લોકોથી છુપું છુપું રાખીને કબાટમાં રાખવા માટે વિટનેસીસ ઘરના માણસો બનાવે છે, વિચ ઇઝ નોટ એડવાઇઝેબલ. અને એટ ધ સેમ ટાઈમ મારા 100 વર્ષ પૂરા થાય પછી જ આ પ્રોપર્ટીનું આટલા પર્સન્ટેજમાં મારે કચ્છમાં પ્રોપર્ટી છે એનું પણ તમે વિવરણ કરી શકો છો, ઇન્ડિયાની બહારની છે, એબ્રોડની પ્રોપર્ટીનું કરી શકો છો. મૂવેબલ્સમાં બી તમારે છુપાડવું છે, મારે વિલમાં નથી લખવું. અમારે એક હમણાં ક્લાઇન્ટ આવેલા કે મારે મૂકે ના વતાણું કે મુझे લોકર મેં કતરા હે, ઘરેણા 17 કિલો વજન. હું છું મૂકે વજન બતાવ્યો તો હું ફી એન પ્રમાણે કોટ કહીએ આ કે હા જો વજન વે તો કયું પ્રીતિ આપણે પછી કહીએ ને. વેરી ટ્રુ. એટલે અમે કીધું તું વજન નહીં બતાડ, તું 3 ગઠરિયા બનાવી દે ને 3 બાળકો છે, લાલ, લીલી, પીળી સિગ્નલ આવે છે ને, એ તમે બનાવી નાખો ને એમાં લખી નાખો. સો યુ કેન ડિફાઇન ઇન યોર વિલ. પણ મેઇન વસ્તુ છે કે તમારી માનસિક સ્થિતિ અને શારીરિક સ્થિતિ એ વ્યવસ્થિત હોવી જોઈએ વિલ કરતી વખતે. કારણ કે એમાં અમારે હમણાં ભણવામાં આવે છે કે દારૂડિયો વિલ બનાવી શકે. અમને આવે છે ને એક્ઝામ. ઇટ્સ નોટ અ ક્વેશ્ચન ઓફ, ઇટ્સ અ ફેક્ટ. જ્યારે દારૂડિયાની માનસિક સ્થિતિ સારી હોય ને ત્યારે સાબિત કરવું પડે ત્યારે મેં વિલ બનાવ્યું. એમાં લખાવે અને છે ને પિયુષ, કે you મારી will- પૂરી શુદ્ધ બુદ્ધમાં હું કરું છું. હા. અને પિયુષ, યુ વિલ ઓલ્સો અગ્રી કે Yes. ઘણી વખત જેને ઓલા ફીટ કે એપિલેપ્સી આવે છે એ પણ બનાવી શકે છે. Correct. કાયદામાં અમારી જોગવાઈ છે, છે. પણ એના માટે એ વ્યક્તિ સારી કન્ડિશનમાં હોય ત્યારે બનાવે છે. એટલે માનસિક સ્થિતિ, હા. શારીરિક સ્થિતિ તમારી યોગ્ય હોય. ભલે તમે પેરાલિટિક પેશન્ટ છો, પથારીમાં છો, પણ જો તમે સમજી શકો છો તો અંગૂઠો મારીને પણ તમે વસિયતનામા પ્રિફરેબલી ડૉક્ટરને અમે લોકો વિટનેસ તરીકે રાખીએ જ છીએ એડિશનલી, અને એનું સર્ટિફિકેટ બી વિલમાં જોડવામાં આવે છે. એટલે અમુક તકેદારી રાખીને દરેક વ્યક્તિઓએ, સિનિયર સિટીઝન છે કે જે નથી, વિલ બનાવીને રાખવું જરૂરી છે. રજિસ્ટ્રેશન ઇઝ નોટ કમ્પલસરી, સ્ટેમ્પ પેપર ઇઝ નોટ કમ્પલસરી. જાતે હાથે લખેલા કાગળમાં બી તમે વસિયતનામું બનાવી શકો છો. અમારા વકીલો પાસે આવવાની જરૂર નથી, અમે ફોર્મેટ અમે લોકો આપી દઈશું, સંસ્થામાં હું મોકલાવી દઉં છું બધાને. વિલ બદલાવી શકાય ઓફકોર્સ. વિલ 6-12 મહિના 2 વર્ષ પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ, તમારી સાથેનો વ્યવહાર બદલાઈ ગયો કોઈ વ્યક્તિનો, કે કોઈ બી તમારી પ્રોપર્ટી વેચવાનો વારો આવ્યો, કે પ્રોપર્ટી ઘટી ગઈ, વધી ગઈ, તમને લોટરી લાગીને કંઈક મોટા એમાઉન્ટ આવી ગયા. ઇફ યુ વોન્ટ ટુ મેક મેનેજમેન્ટ યુ કેન ડૂ ઇટ. એટ ધ સેમ ટાઈમ ગિફ્ટ માટે એક મારે મહત્ત્વનો પ્રીતિબેન કહેવો તો ઇસ્યુ કે તમે અત્યારે ગિફ્ટ, અત્યારે સ્કીમ આવીને બધા લોકો દોડાદોડી કરતા હતા, ફાધરથી સન ને બધું આપી દીધી. પણ જો તમને લાગે કે તમારા દીકરાઓ કે દીકરીઓ આ ગિફ્ટથી તમારી સાથેનો વ્યવહાર જો બદલાયો હોય તો ગિફ્ટ ડીડ તમે કેન્સલ કરી શકો છો. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે, એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી. અહીંયા અમે લોકો અહીંયા છે કે યુ કેન કેન્સલ ધ ગિફ્ટ ડીડ સિનિયર સિટીઝન માટે એસ્પેશિયલી. દેર ઇઝ નો પ્રિવેન્શન, નો બાર રજિસ્ટર્ડ થઈ ગયું છે ડોક્યુમેન્ટ, છતાં બી તમે એને ઓફિશિયલી લીગલી રદ બાતલ કરી શકશો. યુ કેન ગેટ ઇટ કેન્સલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જે બધા આ વિલની વાત કરે છે, પણ એક હમણાંના સમયમાં એક બહુ અગત્યનું સજેશન હું તમને લોકોને આપું છું કે મેડિકલ વિલ બનાવજો. કે તમારા કયા સંજોગોમાં તમારે હોસ્પિટલમાં રહેવું જ, તમે વેન્ટિલેટર ઉપર છો, ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા છે, તે છતાં પણ એ લોકો રજા નથી આપતા કારણ કે એમને પોતાના ખીચા ભરવા હોય છે. તો તમે પહેલાંથી જો લખીને આપી દેશો કે ચંદ્રિકાબેન, આમાં એક થોડુંક પ્રોબ્લેમ છે, કારણ કે આપણા અહીંયા આને લિવિંગ વિલ કહેવામાં આવે છે ઇન્ડિયામાં અને allowed યુથેનેશિયા Yes. મારો એક આર્ટિકલ પણ છે આના ઉપર, પણ આપણા ઇન્ડિયામાં એ અલાઉડ નથી. Allowed પણ નથી. એટલે એ આપણે નથી કરી શકતા.
નહીં, હું લીગલી નથી જતી. તમે તમારા ફેમિલી મેમ્બરને ખાલી ઇન્ફોર્મ કરી દો કે જો મારી બચવાની આશા ન હોય તો મને વેન્ટિલેટર ઉપર રાખતા નહીં. ઘર તમે તો જશો જ, પણ ઘર પણ ખેદાન મેદાન થઈ જશે. હવે એક જ મિનિટ, તમારા તમે એની અંદર પ્રીતિ, તમારા એક અગત્યનો મુદ્દો છે કે તમે તમારા વિલની અંદર મારા શરીરના અંગોનું ડોનેશન્સ એ કહેશે હું ગરીબ છું, મારી પાસે કશું જ નથી, મારી પાસે પ્રોપર્ટી જ નથી, તો વિલ શું બનાવવું? પણ તમારું શરીર જ તમારી પ્રોપર્ટી, તમે અંગદાન કરી શકો છો. બ્રેન ડેડ માણસ છે, પેરાલિસિસ વાળો છે, તો એ બી વસિયતનામા દ્વારા અને આપી શકો. સ્પેશિયલી સ્કિન ડોનેશન. સી, હું એક રોટેરિયન છું. અમે લોકો ઓર્ગન ડોનેશન્સ માટે બહુ મોટી ડ્રાઈવ કરીએ છીએ. એમાં આપણી સંસ્થાઓ પણ સાથે જોડાયેલી છે. એમાં તમને કદાચ ખ્યાલ પણ નહીં હશે, પણ આપણી કન્ટ્રીમાં સ્પેશિયલી અંગનું દાન અને બીજી ઘણી બધી વસ્તુનું દાન બહુ ઓછું છે. સ્કિન ડોનેશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. તમે બ્લડ ડોનેટ કરો છો, એની સાથે સાથે ઇવન બોન ડોનેશન્સ પણ થાય છે. ઇવન ઘણી બધી વસ્તુ તમે ડોનેટ કરી શકો છો. એટલે તમારા વિલમાં તમે બીજું કાંઈ ના કરો તો ખરેખર પિયુષ ઇઝ રાઇટલી સેડ કે તમે એટલીસ્ટ અંગદાન તો કરી શકો છો. એટલે એવું આપણે થોડું ઘણું પણ આપણા સમાજને પાછું આપી શકીએ. સ્કિન ડોનેશનમાં કાંઈ વાંધો નથી આવતો. પ્રોસેસ બહુ સારી છે અને બહુ સરળ છે, તો એ પણ તમે કરી શકો છો. આઈ એમ વેરી સોરી કે ઇન્ફોર્મેશન ઘણી છે, સમય ઓછો છે. એક છેલ્લો પ્રશ્ન જયેશભાઈને કહીશ કે આપણને ઘણા બધા સૂચન મળ્યા કે આપણે જિંદગીમાં આ કરવું જોઈએ, એ કરવું જોઈએ, સંબંધો સારા રાખવા માટે, પણ સંબંધોના સરવાળામાં કર્મના સિદ્ધાંતનો રોલ શું છે જયેશભાઈ? ખૂબ ખૂબ આભાર એટલીસ્ટ છેલ્લો ક્વેશ્ચન પૂછવા માટે. અને આ કર્મનો સિદ્ધાંત છે કે કર્મનો સિદ્ધાંત છે. કર્મ માટે સૌથી પહેલું એક છે કે કશું પણ અચાનક નથી થતું. મારો છેલ્લો નંબર આવો એ પણ અચાનક નથી. કંઈ પણ જે પણ આપણા જીવનમાં ઘટી રહ્યું છે ને, એની પાછળ એક ચોક્કસ ડિઝાઇન છે, ચોક્કસ કારણ છે. અને એ જો કારણ આપણે સમજી લઈએ ને, તો જીવનમાં ક્યારેય નાસીપાસ નથી થતા. કારણ કે ટોટલ અત્યારની જે પણ મારું જીવન છે એનો સંપૂર્ણપણે 100% જવાબદાર હું પોતે જ છું, બીજું કોઈ નહીં. કોઈ મારી કેવી પત્ની મળવી, મારા કેવા માતા પિતા મળવા, મારા કેવા સંતાનો પેદા થવા, કેવી મારી કેરિયર બનવી, એ બધાનો જ સંપૂર્ણ જવાબદાર હું પોતે છું, બીજું કોઈ નથી. કર્મનો બીજો સિદ્ધાંત એ ક્યારેય લાંબુ ટકતું નથી. એવું નથી પરમેનન્ટ. કોઈ પણ બીમારી આવી, તમે સારા છો, ખુશ છો, દુઃખી છો, તમારું કર્મ ખતમ થવાનું છે. એટલે જે પણ સિચ્યુએશન છે એ એવું નથી કે પરમેનન્ટ છે, હવે તમે બસ અત્યાર પછીનું હવે જેટલું પણ આનંદ જીવન છે એ આમ જ રહેશે. એનો એક સિદ્ધાંત, જે સમય છે એ પૂરું થશે એટલે પછી તમારું એ બદલાશે. ત્રીજું સિદ્ધાંત, કર્મને આપણે ખપાવી પણ શકીએ છીએ. એવું નથી કે ભાઈ કર્મ બાંધી લીધા એટલે હવે એ આપણી ડેસ્ટિની બની ગઈ છે. ગઈકાલના જે કર્મ હતા એ આજની ડેસ્ટિની છે, આજના જે કર્મો છે એ આવતીકાલની ડેસ્ટિની બનશે. એટલે જો આપણા આજના કર્મો એકદમ યોગ્ય હોય, વ્યવસ્થિત હોય, આપણી જો મેન્ટાલિટી એ જો યોગ્ય હોય, તો આપણે 100% સારું ભવિષ્ય જીવી શકીએ છીએ. અને એક જે કન્સેપ્ટ છે અબાઉ ધી લાઇનનું જીવન, નોર્મલી આપણે શું કરીએ છીએ કે ભાઈ બધાને જવાબદાર ઠેરવીએ કે હું તો વિક્ટિમ છું, શું કરીએ, કોવિડ હતું, આમ થઈ ગયું, કે સંજોગોને આપણે જવાબદાર ગણીએ છીએ. એને બદલે જો આપણે પોતાની જાતને જ જવાબદાર ગણીએ, આપણે હકીકતમાં હીરો, આપણી સ્ટોરીના હીરો બનીએ અને એ જો ધ્યાનથી રાખીએ, તો આપણું ભવિષ્યનું જીવન 100% સુખી, સમૃદ્ધ અને છેલ્લે મોક્ષપદ એટલે આપણને ભગવાન બનાવનારું પણ બની શકે છે. અને આ હું નથી કહેતો, અનંતા કેવળ જ્ઞાનીઓ જે અહીંયા થઈ ગયા, જે અનંતા કેવડી ભગવંતો થઈ ગયા, એ કહે છે કે તમે ફક્ત પ્રોબ્લેમ સોલ્વ નથી કરી શકતા, તમે પોતે જાતે ભગવાન બની શકો છો. એ આ કર્મનો ફાઇનલ સિદ્ધાંત છે. ધન્યવાદ. પાણ મળે કચ્છી, સલા ડે પોઠિયા, હકડી ગાલ ચોતા કે પો તોજી મરજી. કોલા ચેતા ખબર હે, અગર સલાહ ખોટી પે તો બધ ના છે. અજ અસિયા કે ગચ મળે સલાહ ડની હોય, પોઈ આંજી મરજી. હાणे આવ જીગર ગાલા ગામ છસરા કે આમંત્રણ ડિયાતી કે આમણી જો આભાર માનીએ. થેન્ક યુ ચંદ્રિકાબેન. સંબંધનો સરવાળો, આ 3 કલાકનો જૈન યુથ ફોરમનો પ્રોગ્રામ માત્ર પૂર્ણ નથી થયો, ઘણું બધું શીખવાડી ગયો છે. આપણને બધાને જીવન જીવવાની ચાવી મળી ગઈ છે.
રોજબરોજની નાની નાની અનબનની જો બાદબાકી થાય, જીવનમાં સંબંધનો સરવાળો થાય, આનંદનો ગુણાકાર થાય અને જવાબદારીઓનું ક્યાં વિભાજન થઈ જાય એની ખબર જ ન પડે. આપણા બધા જ પ્રશ્નોનો સંતોષકારક જવાબ આપવા માટે હું આપણા પેનલિસ્ટ સામાજિક કાર્યકર્તા દેવેન્દ્ર પાટીલ, એડવોકેટ પ્રીતિ ગડા, ફિટનેસ ટ્રેનર ધરણભાઈ શાહ, સોલિસિટર પિયુષભાઈ અને આપણા પોતાના જયેશભાઈનો દિલથી આભાર માનું છું. ગીતાબેન શાહનો પોતાના બીજી શેડ્યુલમાંથી પણ જેવાએફ માટે આ સમય ફાળવવા માટે સોલિસિટર પિયુષ મહેન્દ્ર શાહ, રતાડિયા ગણેશવાલાનો સહૃદય આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ સાયકોલોજીસ્ટ ગીતાબેન શાહનો, જેમની અલગ મલકની વાતોએ આપણું મન મોહ લીધું. તાજેતરમાં આપણા મીડિયા પાર્ટનર જન્મભૂમિ ન્યૂઝપેપર એજન્સી બન્યા છે, એમના સહકાર માટે સહૃદય આભાર. કાર્યક્રમની સુંદર શરૂઆત કરી આપનાર બધા જ સંગીતકારોનો આભાર. વાસ્તવિક જીવનની ઝલક આપી જનાર દરેક નાટ્યકારોનો આભાર. આખા પ્રોગ્રામનું સરસ કોર્ડિનેશન કરવા માટે જેવાએફ ચંદ્રિકાબેનનો અમે બધા ખૂબ ખૂબ આભારી છીએ. અમારા બધા જ પ્રોગ્રામમાં નિરંતર દાનની ગંગા વહાવનાર અમારા બધા જ ડોનરનો આભાર. ખાસ અમારા માતુશ્રી મક્કાબેન ભીમસિંહ છેડા, એસપીએમ ગ્રુપ, પ્રવીણભાઈનો ખૂબ ખૂબ આભાર. પ્રોગ્રામની શોભા વધારનાર ગામે ગામના મહાજન, પદાધિકારીઓ અને આપ સર્વે શ્રોણાગરોને અમારા બિગ થેન્ક યુ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, સતત ખડે પગે રહેનારા અમારા જૈન યુથ ફોરમ કોર કમિટી અને જૈન યુથ ફોરમ આધ્યાત્મિક ટીમના સૈનિકોનો ખૂબ ખૂબ આભાર. બધાને ખાસ વિનંતી, 2 મિનિટ પોતાની જ સીટ પર બેસશે પ્લીઝ. થેન્ક યુ. હંમેશા ફેલિસિટેશન આગળ હોય, પણ આપણે થોડુંક આઉટ ઓફ ધ બોક્સ હંમેશા કરવાનું હોય છે. સમયની મર્યાદાને લઈને આપણે ત્યાં જે પેનલિસ્ટ પધાર્યા શ્રી દેવરે પાટીલ, એમનું ફેલિસિટેશન હું सॉलिसिटर पीयूष शाह ने कहिश कि प्लीज़ देवरे सर ने, सर आपका वो वाक्य सुन के हमें सच्ची में हमारी टीम को एक रोना आ गया. थैंक यू. સ્પર્શ કરવાનો, સ્પર્શ. You should live. જાદુ કી ચપ્પી. રાઈટ. પ્રીતિ ગડ્ડા, એમનો યુ આર શોર્ટ, ક્રિસ્પ એન્ડ ટુ ધ પોઈન્ટ ઓલવેઝ, એન્ડ ઓલવેઝ વોન્ટ કે હજી આની અંદર હું કંઈક ઉમેરી લઉં, હરેક પ્રશ્નની અંદર કંઈક નવું ઉમેરી લઉં, એવી એમની અભિલાષા સાથે હું સીએ જયેશ ગોગરીને કહીશ કે એમનું અભિવાદન કરે. યસ પ્લીઝ. બધા કહે છે કે આમનો નંબર આપો, બધા કહે છે આમનો નંબર આપો, અમને નંબર નોટ ડાઉન કરીએ. પ્લીઝ તમે તમારો નંબર જરૂરથી આપો એન્ડ દેન વિલ ફેલિસિટેટ ટુ યુ. યસ પ્લીઝ. કેન યા ધરણ શાહ. 9321128412. સ્લો કહે છે, સ્લો કહે છે. 9321128412. હા, એકવાર રિપીટ કરી લઉં છું. 9321128412. જેટલા બી પેનલિસ્ટ Thank છે you. એ લોકોના ઈમેલ આઈડીઝ અમે લોકો જેટલા બી આપણા આજે શ્રોતા છે બધાને આપવામાં આવશે. થેન્ક યુ વેરી મચ. ધરણ શાહનું અભિવાદન કરશે અમારા સીએ હિરેન સંઘવી. સીએ હિરેન સંઘવી. આ આખો પ્રોગ્રામ યુટ્યુબની અંદર તમારા મિત્રો જે આવી ન શક્યા હોય અને જે આજે 350 જણા માટે લગભગ અમને 590 એપ્લિકેશન્સ આવી હતી અને પછી લાસ્ટ 2 દિવસમાં અમને કહેવું પડ્યું હતું કે પ્લીઝ તમે બધા વેઇટિંગ લિસ્ટમાં છો. તમારા ભાઈઓ બહેનો અને મિત્રોને કહી શકો છો આખો આ પ્રોગ્રામ યુટ્યુબની અંદર તમને લાઈવ જોવા મળશે. ધન્યવાદ આના માટે. આની સાથે સાથે આપણા મીડિયા પાર્ટનર જન્મભૂમિ છે, જન્મભૂમિ પ્રવાસી, એના સર્ક્યુલેશન ઇન્ચાર્જ મિસ્ટર દુબે અહીંયા છે. પ્લીઝ કમ મિસ્ટર દુબે ફ્રોમ જન્મભૂમિ. જન્મભૂમિ કચ્છ મિત્ર આપણા કચ્છની અંદર સર્વપ્રથમ નંબર 1 ન્યૂઝપેપર છે. તમને બધાને જન્મભૂમિ ન્યૂઝપેપર મળ્યું હશે.
તમે બધા એને સબસ્ક્રાઈબ કરી શકો છો અને જન્મભૂમિ આપણા માટે, આપણા સમાજ માટે અને કચ્છ મિત્ર ખરેખર આપણા માટે એક દીવાદાંડી રૂપ રહેશે. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને કૂપન્સ મળી ગયા છે. જેને ન મળ્યા હોય હાથથી ઊંચા કરે, કૂપન્સ મળશે તમને. બધાએ ટેરેસ ઉપર આરામથી જવાનું છે કારણ કે આપણી પાસે લિફ્ટની અરેન્જમેન્ટ 4 જણા જઈ શકે છે. જે ચાલી શકે છે 3rd ફ્લોર પર જઈ શકે છે. ધન્યવાદ વન્સ અગેન. તમારા બધાનો પેનલિસ્ટનો બી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ પ્રોગ્રામ વિલ બી સંબંધોનો ગુણાકાર. થેન્ક યુ.